जय श्री कृष्ण वाला वाला भक्तो भक्ति वर्षा चैनल में आप सौનું સ્વાગત છે। આપ સૌને મારા જય સ્વામિનારાયણ, જય સિયારામ અને જય હનુમાનજી। તો આજની કથામાં આપણે પ્રહસ્ત પુત્ર જંબુમાલીના વધથી શરૂઆત કરીશું। પણ એ પહેલાં હું તમને થોડું સ્મરણ કરાવું કે ગઈ કથામાં હનુમાનજીએ અશોક વાટિકાને વિધ્વંસ કરી, જેનાથી રોષે ભરાયેલા રાવણે કિંકર નામની 80,000ની સેનાને મોકલી અને હનુમાનજીએ એ બધાને મારી નાખ્યા, જેનાથી રાવણને ખૂબ ક્રોધ ચડ્યો અને રાવણે એને પ્રહસ્તના પુત્ર જંબુમાલીને મોકલે છે। તો આપણે કથાને ત્યાંથી શરૂઆત કરીશું। પણ કથાની શરૂઆત કરવા પહેલાં આપ સૌને મારી વિનંતી છે કે જો કથા તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો। તો અહીંયાથી હવે આપણે શરૂઆત કરીએ, થોડું પાછળથી લઈએ કે કિંકર નામની રાક્ષસોનો સેનાનો વધ કરીને મહાવીર પવનપુત્ર હનુમાનજી યુદ્ધની ઈચ્છાથી ફરી તે દ્વાર પાસે આવીને ઊભા રહી ગયા। ત્યાર પછી થોડા રાક્ષસોએ જઈને રાવણને એ સમાચાર આપ્યા કે બધા જ કિંકર નામના રાક્ષસો હણાઈ ગયા છે। રાક્ષસોની એ વિશાળ સેનાને હણી નાખ્યાના સમાચાર સાંભળીને રાક્ષસરાજ રાવણની આંખો પોળી થઈ ગઈ અને એણે પ્રહસ્તના પુત્રને, જે અપાર પરાક્રમી હતો, જે યુદ્ધમાં પરાસ્ત કરવો એ બહુ અઘરું હતું, એને હનુમાનજીનો સામનો કરવા માટે મોકલ્યો। રાક્ષસરાજ રાવણની આજ્ઞાથી પ્રહસ્તનો મોટી મોટી દાઢોવાળો બળવાન પુત્ર જંબુમાલી હાથમાં ધનુષ્ય લઈને રાજમહેલથી બહાર નીકળ્યો। એણે લાલ રંગના પુષ્પોની માળા અને લાલ રંગના વસ્ત્ર પહેર્યા હતા। એના ગળામાં હાર અને કાનોમાં કુંડળ શોભી રહ્યા હતા। એની આંખો ચકળવકળ થતી હતી। એ વિશાળકાય, ક્રોધી અને સંગ્રામમાં દુર્જય હતો। એનું ધનુષ્ય ઇન્દ્રધનુષ જેવું વિશાળ હતું। જ્યારે એ વેગપૂર્વક ધનુષ્યને ખેંચતો ત્યારે એમાંથી વજ્ર અને અશ્નિ જેવો ઘરઘરાટ થતો હતો। એના ધનુષ્યના મોટા ટંકાર ધ્વનિથી બધી દિશાઓ, વિદિશાઓ અને આકાશ પણ ઓચિંતા ગુંજી ઉઠ્યા। એને ગધેડા જોતરેલા રથમાં આવતો જોઈને વેગશાળી હનુમાનજી બહુ પ્રસન્ન થયા અને જોર જોરથી ગર્જના કરવા લાગ્યા। મહાપરાક્રમી જંબુમાલીએ મહાકપિ હનુમાનજીને દરવાજાના છજા ઉપર ઊભેલા જોઈને તેણે તીક્ષ્ણ બાણોથી વિંધવાનું શરૂ કર્યું। તેણે અર્ધચંદ્ર નામના બાણથી એમના મુખ ઉપર, કર્ણી નામના એક બાણથી મસ્તક પર, કપીશ્વરની બંને ભુજાઓ પર ઊંડા ઘા કર્યા। એના બાણથી ઘાયલ થયેલું હનુમાનજીનું શરીર, લોહીથી ખરડાયેલું રક્તવર્ણનું મુખ એવું હતું જાણે આકાશમાં લાલ કમળ રંગના વિશાળ કમળો સુવર્ણમય જળના ટીપાઓથી સિંચવામાં આવ્યા હોય, તેના પર સોનાનું પાણી ચડાવી દેવામાં આવ્યું હોય। રાક્ષસ જંબુમાલીના બાણોથી ઘવાયેલા મહાકપિ હનુમાનજી ક્રોધિત થઈ ગયા। તેમણે પોતાની પાસે જ પથ્થરની એક બહુ મોટી શિલા પડેલી જોઈ। એને વેગથી ઉપાડીને એ બળવાન વીરે બહુ તાકાત સાથે પેલા રાક્ષસરાજ પર ફેંકી, પરંતુ ક્રોધે ભરાયેલા એ રાક્ષસે 10 બાણ મારીને એ શિલાને વેરવિખેર કરી નાખી। પોતાના આ પ્રયાસને વ્યર્થ થયેલો જોઈ પ્રચંડ પરાક્રમી અને મહાબલી હનુમાનજીએ એક વિશાળ સાલ વૃક્ષ ઉખાડીને ખૂબ ગોળ ગોળ ફેરવ્યું। એ મહાબળી વાનરવીરને સાલ વૃક્ષ ગોળ ફેરવતા જોઈ મહાબળી જંબુમાલીએ તેમના પર પુષ્કળ બાણોની ઝડી વરસાવી। તેણે 4 બાણો દ્વારા સાલ વૃક્ષને કાપી નાખ્યું। 5 બાણથી હનુમાનજીની ભુજાઓમાં, 1 બાણથી તેમની છાતીમાં અને 10 બાણથી તેમના સ્તનો પર ઘા કર્યા। બાણોથી હનુમાનજીનું આખું શરીર ભરાઈ ગયું। પછી તો એમને ભારે ક્રોધ ચડ્યો અને એમણે એક પરીખ ઉપાડીને તેને બહુ વેગપૂર્વક ગોળ ગોળ ફેરવવાનું ચાલુ કર્યું। અત્યંત વેગશાળી અને ઉત્કટ બળશાળી હનુમાનજીએ તે પરીખ બહુ વેગપૂર્વક ગોળ ફેરવ્યો અને એને જંબુમાલીની વિશાળ છાતી પર માર્યો। પછી તો ન તો એના માથાનો પત્તો લાગ્યો કે ન એની 2 ભુજાઓનો કે ઘૂંટણોનો, ન તો એનું ધનુષ્ય બચ્યું, ન રથ, ન બાણ। એ પરીખના દ્વારા
ઝડપથી હણાયેલો મહાબલી જાંબુમાલી ભૂક્કો થયેલા વૃક્ષની જેમ પૃથ્વી પર ઢળી પડ્યો. જંબુમાલી તથા મહાબળી કિંકરોના હણાઈ જવાના સમાચાર સાંભળીને રાવણ ભારે કોપાયમાન થયો. એની આંખો ક્રોધથી રાતીચોળ થઈ ગઈ. મહાબળી પ્રહસ્ત પુત્ર જંબુમાલીના હણાવાથી નિશાચર રાજ રાવણની આંખો રોષથી રાતી થઈ ગઈ, ગોળ ગોળ ફરવા લાગી. તેણે તરત પોતાના મંત્રીના પુત્રને, જેઓ અતિ બળવાન અને પરાક્રમી હતા, એમને યુદ્ધમાં જવાની આજ્ઞા આપી. હવે મંત્રીના 7 પુત્રોનો વધ. રાક્ષસોના રાજા રાવણની આજ્ઞા મળતા મંત્રીના 7 પુત્રો, જેઓ અગ્નિ જેવા તેજસ્વી હતા, એ રાજભવનમાંથી બહાર નીકળ્યા. એમની સાથે બહુ મોટી સેના હતી. તેઓ અત્યંત બળવાન, દુર્ધર, અસ્ત્રવેત્તાઓમાં શ્રેષ્ઠ તથા પરસ્પર હોડ લગાવીને શત્રુ પર વિજય પ્રાપ્ત કરવાની ઈચ્છા રાખનાર હતા. એમના ઘોડા જોતરેલા વિશાળ રથ સોનાની જાળીઓથી ઢંકાયેલા હતા. તે રથો પર ધજા પતાકાઓ ફરકી રહી હતી અને તેમના પૈડાઓ ગંભીર ગર્જના જેવો ધ્વનિ થતો હતો. અથવા રથો પર સવાર થઈને એ અમિત પરાક્રમી મંત્રી કુમાર તપાવેલા સોનાનું ચિત્રામણ કરેલા પોતાના ધનુષોનો ટંકાર કરતા રહીને ખૂબ હર્ષ અને ઉત્સાહ સાથે આગળ વધ્યા. તે સમયે તે બધા વીજળી સાથે વાદળોની જેમ શોભી રહ્યા હતા. ત્યારે સૌ પ્રથમ જે કિંકર નામના રાક્ષસો હણાઈ ગયા હતા, એમના મૃત્યુના સમાચાર સાંભળીને એ બધાની માતાઓ અમંગળની આશંકાથી ભાઈબંધુઓ અને સુહૃદો સહિત શોકથી ભરાઈ ગયા. એટલે બધા મંત્રીના 7 પુત્રો હતા, એમની માતાઓને જ્યારે ખબર પડી કે હનુમાનજીએ કિંકર નામની 80,000ની સેનાને મારી નાખ્યા અને પોતાના પુત્રો પણ હવે એ લોકો પણ યુદ્ધ માટે હનુમાનજી સાથે લડવા જઈ રહ્યા છે, એટલે બધાની માતાઓને બહુ ચિંતા થઈ. પછી તપાવેલા સોનાના આભૂષણોથી વિભૂષિત તે 7 વીર પરસ્પર જાણે હોડ લગાવીને દ્વાર પર ઊભેલા હનુમાનજી પર તૂટી પડ્યા. જેમ વર્ષાકાળમાં મેઘ વર્ષા કરતાં વિચરે છે, તે જ રીતે એ રાક્ષસરૂપી વાદળા બાણના વર્ષા કરતાં ત્યાં વિચરવા લાગ્યા. રથોનો ઘરઘરાટ એ જ મેઘ ગર્જના હતી. ત્યાર પછી રાક્ષસો દ્વારા કરવામાં આવેલી એ બાણ વર્ષાથી હનુમાનજી એ રીતે ઢંકાઈ ગયા જેમ કોઈ પર્વતરાજ જળવર્ષાથી ઢંકાઈ ગયો હોય. તે સમયે નિર્મળ આકાશમાં શીઘ્રતાપૂર્વક વિચરતા હનુમાનજી તે રાક્ષસ વીરોના બાણ તથા રથોના વેગને વ્યર્થ કરતા રહીને પોતાનો બચાવ કરવા લાગ્યા. જેમ આકાશમંડળમાં શક્તિશાળી વાયુદેવ ઇન્દ્રધનુષયુક્ત મેઘોની સાથે ક્રીડા કરે છે, એ જ રીતે વીર પવનકુમાર એ ધનુર્ધર વીરો સાથે રમત કરતા હોય એમ આકાશમાં અદ્ભુત શોભી રહ્યા હતા. પરાક્રમી હનુમાનજીએ રાક્ષસોની એ વિશાળ સેનાને ભયભીત કરીને ઘોર ગર્જના કરી અને એ રાક્ષસો પર બહુ વેગથી આક્રમણ કર્યું. શત્રુઓને સંતાપનાર તે વાનર વીરે અમુકને થપ્પડ મારીને પાડી દીધા, અમુકને પગથી કચડી નાખ્યા, અમુકને ઠોસો મારીને પૂરા કરી દીધા અને અમુકને નખોથી ચીરી નાખ્યા, અમુકને છાતીએ દબાવીને એમનું કચુંબર કરી નાખ્યું અને કેટલાયને બંને જાંઘોથી દબાવીને મસળી નાખ્યા. કેટલાય નિશાચરો એમની ગર્જનાથી પ્રાણહીન થઈને ત્યાં જ પૃથ્વી પર પડી ગયા. આ રીતે જ્યારે મંત્રીના બધા પુત્રો હણાઈને ધરાશાયી થઈ ગયા, ત્યારે એમની શેષ આખી સેના ભયભીત થઈને 10 દિશાઓમાં ભાગી ગઈ. તે સમયે હાથીઓ વેદનાનો ચિત્કાર કરતા હતા, ઘોડા ધરતી પર મરેલા પડેલા હતા તથા બેઠક, ધજા, છત્રો વગેરે જેમના તૂટી ગયા હતા, એવા તૂટેલા રથોથી સમગ્ર રણભૂમિ છવાઈ ગઈ હતી. માર્ગમાં લોહીની નદી વહેવા લાગી તથા લંકાપુરી રાક્ષસોના વિવિધ અવાજોથી જાણે એ સમયે વિકૃત સ્વરે ચિત્કારી રહી હતી. પ્રચંડ પરાક્રમી અને મહાબળી વાનરવીર હનુમાનજીએ પરાક્રમી રાક્ષસોને મોતને ઘાટ ઉતારીને બીજા રાક્ષસો સાથે યુદ્ધ કરવાની ઈચ્છાથી ફરી એ દ્વાર પર જઈને ઊભા રહ્યા. હવે રાવણના 5 સેનાપતિઓનો વધ. મહાત્મા હનુમાન દ્વારા મંત્રીના પુત્રો પણ માર્યા ગયા. એ જાણીને રાવણે ભયભીત થવા છતાં પણ પોતાના ભયને પ્રસન્નતાપૂર્વક છુપાવ્યો અને ઉત્તમ બુદ્ધિનો આશ્રય લઈને આગળના કર્તવ્યનો નિશ્ચય કર્યો. દશગ્રીવે વિરૂપાક્ષ, યુપાક્ષ, દુર્ધર, પ્રઘસ અને ભાસ્કર્ણ આ 5 સેનાપતિઓને, જેઓ ઘણા શૂરવીર, નીતિપૂર્ણ, ધૈર્યવાન અને યુદ્ધમાં પવન જેવા વેગશાળી હતા, તેમને હનુમાનજીને પકડવાની આજ્ઞા આપી. રાવણે કહ્યું,
સેનામાં અગ્રણી વીરો, તમે સૌ ઘોડા, રથ, હાથીઓ સહિત બહુ મોટી સેના સાથે લઈને જાઓ અને તે વાનરને બળપૂર્વક પકડીને કઠોર શિક્ષા કરો. રાવણે કહ્યું, જ્યારે હું એના અલૌકિક કર્મને જોઈને એના સ્વરૂપનો વિચાર કરું છું ત્યારે મને એ વાનર હોય એવું લાગતું નથી. એ બધી રીતે કોઈ મહાન પ્રાણી છે જે અત્યંત બળ સંપન્ન છે. આ વાનર છે એ વાત તરફ મારું મન વિશ્વાસ કરતું નથી. અત્યારે જે કંઈ બની રહ્યું છે અથવા એના વિશે જે વાતો વહેતી થઈ છે તે બધું જોતાં હું તેને વાનર માનતો નથી. રાવણ કહે છે, સંભવ છે કે ઇન્દ્રે આપણો વિનાશ કરવા માટે પોતાના તપોબળથી આને પ્રગટ કર્યો હોય. મારી આજ્ઞાથી તમે સૌએ મારી સાથે રહીને નાગો સહિત યક્ષો, ગંધર્વો, દેવતાઓ, અસુરો અને મહર્ષિઓને પણ અનેકવાર પરાજિત કર્યા છે. તેથી તેઓ અવશ્ય આપણું કંઈ અનિષ્ટ કરવા ઉત્સુક હશે. રાવણ કહે છે, તેથી આ તેમણે જ ઉત્પન્ન કરેલો કોઈ પ્રાણી છે, એમાં શંકા નથી. તમે સૌ તેને પરાણે પકડી લાવો. મારી સેનાના અગ્રણી વીરો, તમે હાથી, ઘોડા, રથો સહિત બહુ મોટી સેના લઈને જાઓ અને એ વાનરને બરાબર પાઠ ભણાવો. વાનર સમજીને તમે તેની ઉપેક્ષા કરતા નહીં, કેમ કે એ ધીર અને પરાક્રમી છે. મેં અગાઉ મોટા મોટા વાનરો અને રીછો જોયા છે, જેમના નામ આ રીતે છે. રાવણ કહે છે, મેં જે વાનરો અને રીછોને જોયા છે તેના હું તમને નામ કહું છું. રાવણ કહે છે, વાલી, સુગ્રીવ, મહાબલી જામવંત, સેનાપતિ નીલ તથા દ્વિવિધ વગેરે અન્ય વાનરો. પરંતુ એમનો વેગ આટલો ભયંકર નથી કે એમનામાં આવું તેજ, પરાક્રમ, બુદ્ધિ, બળ, ઉત્સાહ તથા રૂપ ધારણ કરવાની શક્તિ છે. પણ વાનરના રૂપમાં આ કોઈ મહાન શક્તિશાળી જીવ પ્રગટ થયો છે એમ જાણવું જોઈએ. તેથી તમે બધા મોટો પ્રયત્ન કરીને તેને કેદ કરી લો. ભલે ને તે ઇન્દ્ર સહિત દેવતા, અસુર, મનુષ્ય અને ત્રણેય લોક એકસાથે ઉતરી આવે તો પણ યુદ્ધભૂમિમાં તમારી સામે ઊભા રહી શકે એમ નથી. છતાં પણ યુદ્ધભૂમિમાં વિજયની ઈચ્છા રાખનાર નીતિજ્ઞ પુરુષે યત્નપૂર્વક પોતાની રક્ષા કરવી જોઈએ, કેમ કે યુદ્ધમાં સફળતા અનિશ્ચિત છે. રાવણ આ બધું પોતાના સેનાપતિઓને કહે છે. સ્વામીની આજ્ઞાનો સ્વીકાર કરીને તે બધા સેનાપતિઓ અગ્નિ જેવા તેજસ્વી, મહાન, વેગશાળી અને અત્યંત બળવાન રાક્ષસો, ઝડપથી ગતિએ ચાલનાર ઘોડા, મદમત હાથી તથા વિશાળ રથ પર બેસીને યુદ્ધ માટે ચાલી નીકળ્યા. તે બધા પ્રકારના તીક્ષ્ણ શસ્ત્રો અને સેનાઓથી સંપન્ન હતા. આગળ જઈને એ વીરોએ જોયું કે મહાકપિ હનુમાનજી દરવાજા પર ઊભા છે અને પોતાના તેજસ્વી કિરણોથી ઝળહળીને ઉદયકાળના સૂર્યની જેમ પ્રકાશિત થઈ રહ્યા છે. તેમની શક્તિ, બળ, વેગ, બુદ્ધિ, ઉત્સાહ, શરીર અને ભુજાઓ બધું જ મહાન હતું. તેમને જોતાં જ એ બધા રાક્ષસો જે બધી દિશાઓમાં ઊભા હતા ભયંકર અસ્ત્ર શસ્ત્રની વૃષ્ટિ કરતા ચારે બાજુથી તેમના પર તૂટી પડ્યા. પાસે જઈને પ્રથમ દુર્ધરે હનુમાનજીના મસ્તક પર લોઢાના બનેલા 5 બાણ માર્યા. એ બધા જ બાણ મર્મભેદી અને તીક્ષ્ણ ધારના હતા. તેમના અગ્રભાગે સોનાનું પાણી ચડાવ્યું હતું, તેથી તે પીળા મુખના દેખાતા હતા. મસ્તકમાં 5 બાણોનો ઊંડો ઘા થતાં વાનરવીર હનુમાનજી પોતાની ભીષણ ગર્જના કરી 10 દિશાઓને પ્રતિધ્વનિત કરતા આકાશમાં ઊંચે ઉછળી ગયા. ત્યારે રથમાં બેઠેલા વીર મહાબલી દુર્ધરે ધનુષ્ય ચડાવીને 100 બાણોની ઝડી વરસાવીને તેમનો પીછો કર્યો. આકાશમાં ઊભા રહેલા તે વાનરવીરે બાણોની ઝડી વરસાવતા દુર્ધરને હુંકાર માત્રથી એ રીતે રોકી લીધો જેમ વર્ષા ઋતુના અંતમાં વૃષ્ટિ કરનાર વાદળને પવન રોકી લે છે. જ્યારે દુર્ધર પોતાના બાણોથી વિશેષ પીડા આપવા લાગ્યો ત્યારે એ પરાક્રમી પવનકુમાર ફરીથી વિકટ ગર્જના કરીને પોતાના શરીરને વધારવા લાગ્યા. ત્યાર પછી એ મહાવેગશાળી વાનરવીર ઘણા દૂર સુધી ઉપર ઉછળીને ઓચિંતા દુર્ધરના રથ પર કૂદી પડ્યા. જાણે કોઈ પર્વત પર વીજળીનો સમૂહ ત્રાટક્યો હોય. એમના ભારથી રથના 8 ઘોડાનું કચુંબર થઈ ગયું. ઘૂંસળી, દાંટી તૂટી ગયા અને દુર્ધર પ્રાણહીન થઈને રથ છોડી દઈને ભૂમિ પર પડી ગયો. દુર્ધરને ધરાશાયી થયેલો જોઈ શત્રુઓનું દમન કરનાર દુર્ધર્ષ વીર વિરૂપાક્ષ અને યુપાક્ષને ભારે ક્રોધ ચડ્યો. તે બંને આકાશમાં ઉછળ્યા. એ બંને ઓચિંતા ઉછળીને નિર્મળ આકાશમાં ઊભા રહેલા મહાબાહુ કપિવર હનુમાનજીની છાતીમાં મુદગરનો પ્રહાર કર્યો.
તે બંને વેગવાન વીરોના વેગને વિફળ કરીને મહાબળી હનુમાનજી વેગવંતા ગરુડની જેમ પૃથ્વી પર કૂદી પડ્યા. ત્યાં વાનર શિરોમણીએ પવનકુમારે એક સાલ વૃક્ષ ઉખાડી લીધું અને એના વડે એ બંને રાક્ષસ વીરોને મારી નાખ્યા. એ વેગવંતા વાનર વીરે તે ત્રણેય રાક્ષસોને મારી નાખ્યા. એ જોઈને મહાન વેગયુક્ત બળવાન વીર પ્રઘસ હસતો હસતો એમની પાસે આવ્યો. બીજી બાજુથી પરમ પરાક્રમી વીર ભાસ્કર્ણ પણ અત્યંત ક્રોધે ભરાઈને ત્રિશૂળ લઈને ત્યાં આવી પહોંચ્યો. તે બંને હનુમાનજી પાસે એક બાજુ ઊભા રહી ગયા. પ્રગસે તીક્ષ્ણ ધારના પટ્ટીશથી તથા રાક્ષસ ભાસ્કરને શૂળથી કપિકુંજ હનુમાનજી પર પ્રહાર કર્યો. તે બંનેના પ્રહારથી હનુમાનજીના શરીરમાં અનેક સ્થળે ઘા થઈ ગયા અને એમના શરીરના રૂંવાટા બધા રક્તરંજિત થઈ ગયા. ત્યારે ક્રોધિત થઈને વાનરવીર હનુમાનજી પ્રાંતકાળના સૂર્યની જેમ અરુણ કાંતિથી પ્રકાશિત થઈ રહ્યા હતા. ત્યારે એક પર્વતના શિખરને ઉપાડીને કપિશ્રેષ્ઠ વીર હનુમાનજીએ તે બંને રાક્ષસો પર નાખ્યું. પર્વત શિખરના આઘાતથી તે બંને પીસાઈ ગયા અને એમના શરીરના તલ જેવડા ટુકડા થઈ ગયા. આ રીતે તે પાંચે સેનાપતિઓ નષ્ટ થતાં હનુમાનજીએ એમની શેષ રહેલી સેનાને પણ સંહાર કરી નાખ્યો. મરી ગયેલા હાથી અને વેગવંતા ઘોડા, તૂટી ગયેલી ઘૂંસળી, વિશાળ રથોની તથા માર્યા ગયેલા રાક્ષસોના મૃતદેહથી ત્યાંની આખી ભૂમિ ચારે બાજુથી એવી ભરાઈ ગઈ હતી કે આવવા જવાનો રસ્તો પણ બંધ થઈ ગયો. આ રીતે સેના અને વાહનો સહિત એ પાંચેય વીર સેનાપતિઓને યુદ્ધભૂમિમાં મોતને ઘાટ ઉતારીને મહાવીર વાનર હનુમાનજી ફરી યુદ્ધ માટે અગાઉની જેમ દ્વાર પર જઈને ઊભા રહી ગયા. તે સમયે તેઓ પ્રજાનો સંહાર કરવા માટે તત્પર થયેલા કાળ જેવા લાગતા હતા. તો આજની કથામાં આટલું જ. હવે આવતા ભાગમાં આવશે રાવણના પુત્ર અક્ષયકુમારનું પરાક્રમ. પછી હનુમાનજી અક્ષયકુમારનો પણ વધ કરશે, જેથી રોષે ભરાયેલો રાવણ મેઘનાદને મોકલશે અને મેઘનાદ સાથે હનુમાનજીનું યુદ્ધ થશે અને મેઘનાદ બ્રહ્મપાસ્ત્રથી હનુમાનજીને બાંધશે. તો આજના ભાગમાં આટલું જ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય સિયારામ. શરીરથી સ્વસ્થ રહો, મનથી મસ્ત રહો, કથા સાંભળતા રહો અને ભક્તિ કરતા રહો.